આજે તો અમે બધા એવી મસ્તી કરી લીધી ને ગાઈસ. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? આજે બધાનો સુખનો સૂરજ ઉગતો તો બધા ગાડી નવી નવી લેતા હતા અને અમે જતા હતા ગૌશાળા એક ગાયને ખવડાવવા માટે. ત્યાંથી નીકળી ગયા તો કેટલી રસ્તામાં ભીડ હતી, ફુગ્ગા વેચાતા હતા, કારણ કે આજે તો મકર સંક્રાંતિ છે. તો બધાને હેપી મકર સંક્રાંતિ. આ બેને કેટલા મહિનાથી નાહ્યું નહોતું, મતલબ 1 મહિનો થયું, કારણ કે એવી નાવાની ચોર છે ને, પકડીએ એટલે ખબર પડી જાય કે આજે નાવાનું છે એટલે દાંત દેખાડે. અને અમે દાંત દેખાડે એટલે અમે એનાથી બીએ. એટલા માટે આજે તો ફાઇનલી પકડાઈ ગઈ હતી. તો મેં કીધું જાતે એને ઘસી જ નાખવું આખી, તો એને નવડાવી દીધી હતી. ત્યાર પછી અમે ચોપાટી આટો મારવા ગયા હતા. તો ત્યાં કેટલી ભીડ હતી ગઈ, તમે પણ જો. ત્યાં અંદર જવાય એવું જ નહોતું, કારણ કે એટલી ભીડ, એટલે ભીડમાં તો મને તો જરાય ન ગમે. ત્યારબાદ અમે આવી ગયા હતા અમારી છત ઉપર, મતલબ કે અગાસી ઉપર. ત્યાં અમે બધા પતંગો ચગાવતા હતા. ત્યાં અમે ઊભા હતા બધા ઘરના અને અમે જોતા હતા, કારણ કે આ વખતે તો આટલી બધી કોઈ પતંગ ઉડાડી, મતલબ અમારા ઘરના એ ઉડાડી નહોતી એટલે ન ગયા. ત્યારબાદ અમે નીકળી ગયા હતા સોમનાથ જવા માટે. આજે આવવાના હતા અઘોરી મ્યુઝિકવાળા, તો અમે ત્યાં પહોંચી ગયા હતા. અને અમે જ્યારે પહોંચ્યા ને ત્યારે જ અમારા માટે સ્પેશિયલ ગેટ ખોલ્યો. અમે કેટલા લકી કહેવાય કે કંઈક સફરનું ફળ અમને અહીંયા મળ્યું. પછી અમે દોડતા દોડતા અમારા ખુરશી પર બેઠવા ગયા. તો અમે કેટલી બધી રાહ જોઈ, તો એ જ ના પહોંચ્યા. પછી ત્યાં બેઠા બેઠા અમે કેટલી મસ્ત કરી તમે સાંભળો. ત્યારબાદ એ લોકો આવી ગયા હતા સ્ટેજ ઉપર, મતલબ પહેલાં આવી જ ગયા હતા. પછી આ લોકો બધા એન્જોય કરતા હતા, અમે પણ એન્જોય કરતા હતા. પછી અમે ત્યાંથી થોડું સાંભળી એમને અને અમે ગયા હતા દર્શન કરવા માટે. દર્શન કરી અને અમે નીકળી ગયા ઘરે. ઘરે જતા જતાં અમે કીધું કે ચલો આપણે કંઈક ખાઈએ. તો અમે પહોંચી ગયા હતા ત્યાં ખાવા માટે. એ તો હર વખતે ન હોય, તો અમે ત્યાં ચા પીધી અને પછી અમે ખાધા અમારા સ્પેશિયલ હર વખતેના ગાંઠિયા. એ તો હોય જ. પછી ગાંઠિયા ખાયા અને ઘરે નીકળી ગયા. થેન્ક યુ ફોર વોચિંગ.